જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે ચૈત્ર વદ 11 છે। આ એકાદશીને શાસ્ત્રોમાં વરુથીની એકાદશી કહી છે। આ એકાદશીનું વ્રત મોક્ષની પ્રાપ્તિ કરાવનારું છે। વરુથીની એકાદશીનું વ્રત કરવાથી સદાય સુખની પ્રાપ્તિ થાય છે, પાપનો નાશ થાય છે અને 10,000 વર્ષ સુધી તપસ્યા કર્યાનું જે ફળ મળે છે તે ફળ મનુષ્યને પ્રાપ્ત થાય છે। ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે। ભૂમિ દાન કરતાં પણ મોટું દાન છે। ભૂમિ દાન કરતાં પણ મહત્વનું દાન તલનું દાન છે અને તલ દાન કરતાં પણ વધારે સુવર્ણ દાન વધારે છે અને એના કરતાં પણ વધારે અન્નદાન છે। કારણ કે દેવતા, પિતૃઓ તથા મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ થાય છે। વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ દાન સમાન જ બતાવ્યું છે અને ગાયનું દાન એ કન્યાદાન સમાન છે। આ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનું કથન છે। આ બધા દાનોથી પણ મોટું વિદ્યાદાન છે। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે મનુષ્ય વરુથીની એકાદશીનું વ્રત કરે છે તે આ દરેક દાનનું પુણ્ય પ્રાપ્ત કરે છે। જે લોકો પાપથી મોહિત થઈ કન્યાના ધનની આજીવિકા ચલાવે છે, એટલે કે જેની દીકરી કમાય છે અને બાપ ખાય છે, તેના પુણ્યનો નાશ થાય છે અને તે નરકમાં જાય છે। આથી સર્વ પ્રકારના પ્રયત્નો કરી કન્યાધનથી બચવું જોઈએ અને પોતાના કામમાં ન લેવું જોઈએ। જેઓ પોતાની શક્તિ પ્રમાણે પોતાની કન્યાને આભૂષણોથી વિભૂષિત કરી પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે, એમના પુણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય વરુથીની એકાદશીનું વ્રત કરે છે તે આ દરેક પાપમાંથી મુક્ત થઈ કન્યાદાન જેટલું પુણ્ય પ્રાપ્ત કરે છે। આજે ચૈત્ર વદ 11 વરુથીની એકાદશીએ એકાદશીની કથા સાંભળવા માત્રથી એકાદશી કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે। તો સાંભળીએ વરુથીની એકાદશી વ્રત કથા। જે કથાને ધ્યાનથી અને શ્રદ્ધાથી સાંભળજો। બોલો ભગવાન શ્રી હરિની જય। ઘણા વર્ષો પહેલાંની આ વાત છે। નર્મદા નદીના કિનારે માંધાતા નામના રાજા રાજ્ય કરતા હતા। રાજા ખૂબ જ ઉદાર અને ધાર્મિક વિચારવાળા હતા। એકવાર જ્યારે રાજા જંગલમાં તપસ્યામાં લીન હતા ત્યારે એક જંગલી રીંછ આવ્યો અને રાજાના પગ ખાવા લાગ્યો। રાજા ગભરાયા નહીં અને પોતાની તપસ્યામાં લીન રહ્યા। થોડીવાર પછી પગ ખાતા ખાતા રીંછે રાજાને ખેંચી અને એક જંગલમાં લઈ ગયા। હવે રાજા ગભરાઈ ગયો, પણ તપસ્યા અને ધર્મના કારણે ક્રોધ કે હિંસા ન કરતા રાજા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યા। રાજાની પ્રાર્થના સાંભળી ભક્તવત્સલ્ય ભગવાન શ્રી વિષ્ણુ પ્રગટ થયા અને તેમણે ચક્ર દ્વારા રીંછને મારી નાખ્યો। રાજાનો પગ રીંછ ખાઈ ગયો હતો, જેનાથી રાજા ખૂબ જ ઉદાસ થયા। એને જોઈ ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે વત્સ, તું દુઃખી ન થા, તું મથુરા જા અને ત્યાં વરુથીની એકાદશીનું વ્રત કરી મારા વરાહ અવતાર મૂર્તિની પૂજા કરજે। તેના પ્રભાવથી તું ફરીથી સુદૃઢ અંગોવાળો થઈ જઈશ। આ રીંછે તારો પગ ખાધો છે એ તારા પૂર્વજન્મનો અપરાધ હતો। ભગવાનની આજ્ઞા માની રાજાએ મથુરા જઈ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું અને જેના પ્રભાવથી તે સુંદર અને સંપૂર્ણ અંગોવાળા થઈ ગયા। આવો છે વરુથીની એકાદશી વ્રતનો મહિમા। બોલો ભગવાન શ્રી હરિની જય। મિત્રો, વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી હરિ લખી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ત્યારે જ કરી દેજો। જય શ્રી કૃષ્ણ।